ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રોઝમાં યુનિટ 2 સમજવાનું છે. અગાઉ આપણે યુનિટ 1 ધ ગંગા વિશે સમજી ગયેલા છે. તો યુનિટ 2 છે આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. વ્હાઇટ વોશિંગ એટલે દોડવાની કળા, એ વિશેનો પાઠ આપણે સમજવાનો છે. ચાલો હવે અહીંયા ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગની સ્ટોરી આપેલી છે, આપણે સમજતા જઈશું. ઇટ વોઝ સેટરડે અ હોલી ડે. શનિવારનો દિવસ હતો, રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. એમ કે શાળાએ જવાનું નહોતું અને ગૃહકાર્ય પણ નહોતું. ટોમ વોઝ વેરી હેપી. ટોમ ખૂબ ખુશ હતો. But just then Aunt Polly called him and said, "Look here, Tom." પરંતુ તેવામાં જ આંટ પોલી એટલે પોલી માસીએ તેને બોલાવીને કહ્યું, "Look here, Tom." અહીંયા જો ટોમ, "Today you are not going out to play." તારે આજે રમવા જવાનું નથી. એવું આંટીએ કહી દીધું કે તારે બહાર રમવા નહીં જવાનું. I want you to whitewash this whole fence. મારી ઈચ્છા છે કે તું આજે આખી ફેન્સ એટલે વાડ અને હોલ એટલે આખી, એમ કે આખી આ વાડ છે એ તારે દોડવાની છે. Take this bucket of whitewash and this brush. એમ કે આ ચૂનો ભરેલું એમ કે ડોલ તું લે, and this brush આ કૂચડો લે, and set to work immediately. અને તાત્કાલિક તું કામે લાગી જા. Tom looked at the fence and then at the bucket. Tom શું કર્યું? પેલી દિવાલ સામું જોયું અને પછી પેલી ડોલ સામું જોયું. Such a big fence and such a lot of whitewash. આટલી મોટી દિવાલ અને આટલો બધો ચૂનો. Tom felt very sad. To feel એટલે અનુભવવું અને felt એટલે અનુભવ્યું. ટોમે ખૂબ દુઃખ અનુભવ્યું. બિચારો દુઃખી થઈ ગયો. એટલે suddenly a brilliant idea came to his mind. અચાનક જ એક મજેદાર એમ કે બ્રિલિયન્ટ એટલે તેજસ્વી મજેદાર વિચાર તેના મગજમાં આવ્યો. He took up his brush and started the work silently. તેણે કૂચડો પકડ્યો અને શાંતિથી કામે લાગી ગયો. સાયલેન્ટલી એટલે શાંતિથી. Soon he saw Ben coming that way. થોડી જ વારમાં તેણે બેનને તે તરફ આવતો જોયો. Ben had a rice red apple in his hand. બેનના હાથમાં શું હતું? એક સુંદર લાલ સફરજન હતું. Tom's mouth watered, but he continued to whitewash. Mouth watered એટલે મોંમાં પાણી આવ્યું. ટોમના મોંમાં પાણી આવ્યું, પરંતુ તેણે કામ ચાલુ રાખ્યું. એના મોંમાં તો એક એપલ જોઈને બિચારાના મોંમાં પાણી આવી ગયું, પણ એને ધોળવાનું કામ ચાલુ રાખ્યું. Ben wanted to make fun of Tom. Ben ટોમની હાંસી ઉડાવો. ફન ઓફ એટલે એની હાંસી ઉડાવવામાં આવ્યો હતો ટોમની. He walked up to him and said. તે એમ કે તેની તરફ ગયો અને તેને કહ્યું, બરાબર, એ શું કરવા આવ્યો હતો? હાંસી ઉડાવવા આવ્યો હતો, એટલે એની પાસે ગયો અને એને કહેવા લાગ્યો, "હેલો ટોમ, વોટ ઇઝ ધીસ?" અરે ટોમ, આ શું? વર્ક ઇવન ઓન અ હોલિડે. એમ કે રજાના દિવસે પણ કામ? આવું એની હાંસી ઉડાવવા માટે બિચારા એમ કે એની હાંસી ઉડાવી કે ભાઈ તું કામ કરે છે, રજાના દિવસે તો આનંદ કરવાનો હોય, મજા કરવાની હોય, રમવાનું હોય, અને તું કામ કરે છે, એવું એની હાંસી ઉડાવે છે. વર્ક સેડ ટોમ. હવે ટોમ પણ બહુ જ હોશિયાર હતો, એટલે એને શું કર્યું? એની પણ આમ એને કંટાળો તો આવતો હતો, તે છતાં એને શું કર્યું? કામ. ટોમ બોલ્યો, "What do you call work?" તું શાને કામ કહે છે? Why isn't that work? એમ કે આ કામ નથી એવું પેલો કોણ કહે છે? બેન કહે છે. કેમ આ કામ નથી તો શું છે એવું? asked Ben with a smile. હસતા હસતા બેન કહે છે, બરાબર ને? હવે આમાંથી ક્વેશ્ચન આન્સર કાઢવા હોય તો આપણે
કાઢવાના છે, બરાબર ને? કાઢશો કે હું કઢાવું? બોલો, કાઢશો? જો આપણે પહેલા તો કહીએ કે વાય વોઝ ટોમ હેપી. વાય વોઝ ટોમ હેપી? તો આપણે એવું કહી શકીએ કે ટોમ વોઝ હેપી because it was a holiday and there was no homework to do. હવે હું ક્વેશ્ચન પૂછું, તમારે આન્સર બોલવાના છે. What did Aunt Polly ask Tom to do? What did Aunt Polly ask Tom to do? બોલો તો શું કહેશો? Yes, Aunt Polly asked Tom to white was the whole fence. Very good. પછી what did Aunt Polly give Tom? શું આપ્યું એને? Aunt Polly gave Tom શું આપ્યું? A bucket of white was and a brush. બરાબર? તો આ રીતે આપણે ક્વેશ્ચન કાઢવાનું. Who was Polly? તો Polly was Tom's aunt. આ રીતે આપણે ક્વેશ્ચન બનાવી શકીએ ને. Why was Tom unhappy અથવા sad? તો Tom was sad because the fence was big and he had to do a lot of white wash. પછી what did Ben have in his hand? તો Ben had an apple in his hand. બરાબર? તો આ રીતે આપણે ક્વેશ્ચન, હવે આગળનો પેરેગ્રાફ આપણે સમજીએ. Tom returned to his whitewashing and replied, well, maybe it is not. હવે એને શું કહ્યું કે ટોમ એમ કે એના કામથી પાછો વ્હાઇટ વોશ જે કરતો હતો એ વ્હાઇટ વોશ કરતા કરતા એમ કે પાછો આવ્યો અને એણે કહ્યું કે જો માનીએ તો કામ છે અને ન માનીએ તો કામ નથી. All I know is that it delights Tom Sawyer. હું તો એટલું જ જાણું છું કે ટોમ સોયરને તે આનંદ આપે છે. ડિલાઇટ એટલે આનંદ આપવો. હવે નેક્સ્ટ પેરેગ્રાફ. Tom carefully swept his brush like an artist. આર્ટિસ્ટ એટલે કલાકાર. હવે ટોમ શું કર્યું ખબર છે? આમ હોશિયારી મારવા માટે, બેનની સામે હોશિયારી મારવા માટે એક કલાકારની અદાથી એણે કાળજીપૂર્વક એમ કે કૂચડો ફેરવ્યો. Then he stepped back. પછી એણે થોડોક એમ કે પગલા પાછળ ગયો and looked at the paint. અને પછી પેલો પેન્ટ જોવા જે એણે માર્યો તો દોડ્યું હતું તે જોયું એણે. પછી શું કર્યું એણે? He added a touch here and touch there. એણે અહીંયા કૂચડો માર્યો, તે અહીંયા કૂચડો માર્યો, આમ તેમ એણે કૂચડો માર્યો. Ben watched all this. Ben આ બધું જોઈ રહ્યો હતો. He was getting more and more interested. તેને વધારે ને વધારે રસ પડતો ગયો. At last he said, છેલ્લે એનાથી ના રહેવાયો, એણે શું કહ્યું? Tom, may I whitewash a little? Tom, હું થોડો એમ કે white wash ધોળી શકું એમ? No, no, he said. હવે પેલો નાટક કરે છે ટોમ. ના ના, તેણે કહ્યું. Aunt Polly is very particular about this fence. એમ કે આ પોલી માસી છે ને આ વાળ માટે બહુ ચીવટ રાખે છે. પર્ટિક્યુલર એટલે ચીવટ રાખે છે. Everybody cannot paint the wall the right way. એમ કે દરેક જણ આ વાળ સારી રીતે દોડી શકે નહીં. એટલે પેલો શું કહે છે? Is that so? એમ કે એવું એમ વાત છે? Asked Ben in surprise. કે આશ્ચર્યમાં પૂછ્યું. Tom, I will be very careful. Tom, હું ખૂબ ધ્યાન રાખીશ એવું કહે છે. તો પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. મહેરબાની કરીને મને થોડો પ્રયત્ન કરવા દે. એટલે હવે એણે એવું કહ્યું. એટલે શું કહે છે? બેન આઈ ડોન્ટ માઇન્ડ. એમ કે બેન મને વાંધો નથી એવું કહે છે એને. ટોમ સેડ looking to be very kind. એમ કે જાણે તેની પર ઉપકાર કરતો એ રીતે જોઈને કે છે. but you don't know Aunt Polly. પરંતુ એમ કે તું
પોલી માસીને ઓળખતો નથી. સી વિલ કિલ મી, તે મને મારી નાખશે. સી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ, તેવું ઈચ્છે છે કે હું અને હું જ ફક્ત આ કામ કરી શકું. આઈ વિલ બી કેરી કેરફુલ ટોમ. હવે પાછો બિચારો એને આજીજી કરે છે કે પણ હું કાળજી રાખીશ ટોમ. એમ કે વારંવાર બિચારો એને કહે છે કે ભાઈ મને કરવા દે, હું કાળજી રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય, મને પ્રયત્ન કરવા દે. આઈ વિલ ગીવ યુ અપ માય એપલ, હું મારું અડધું સફરજન તને આપીશ. એટલે પેલો નાટક કરે છે અને સફરજન જોઈતું હતું તો બી. નો નો બેન, આઈ એમ અફ્રેડ. નાના બેન, આઈ એમ અફ્રેડ એટલે ડરવું. એમ કે મને ડર લાગે છે. ટોમ, આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ. ટોમ, હું તને આખું સફરજન આપી દઈશ. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. હવે ટોમને તો આટલું જ જોઈતું હતું એટલે તરત જ એને બ્રશ આપી દીધું અને એનું એપલ લઈ લીધું. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. હવે બેન શું કરતું બિચારો, તો બળતા તડકામાં એમ કે કામે લાગી ગયો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી. ટોમ શાંતિથી ઝાડના છાયામાં બેસી ગયો એન્ડ એટ એન એપલ, અને એણે સફરજન ખાધું. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન. તે વારંવાર બેનને ટોકતો હતો. બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. પેલી એમ કે વાડનો ભાગ જો. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી, તે બરાબર કર્યો નથી. હવે આવી રીતે એને વારંવાર કહેતો હતો. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી, ડુ ઇટ અગેન ઓર આંટ પોલી વિલ બી એંગ્રી. ફરીથી કર નહીતર પોલી માસી એમ કે ગુસ્સે થશે. પોર બેન સ્વીટેડ ઇન ધ હોટ સન ફોર અ લોંગ ટાઈમ. બિચારો બેન તડકામાં રેપઝેપ થઈ ગયો. સમજ પડી હવે? તો આ રીતે આ બેને કામ કર્યું. હવે શું થયું? હવે અહીંયા જુઓ. when Ben was tired, જ્યારે બેન થાકી ગયો, Tom allowed Billy to whitewash. હવે બિલીનો વારો આવ્યો કે હવે બહુ હોશિયાર હતો આ ટોમભાઈ. એટલે ટોમભાઈએ શું કર્યું? પહેલા બેનને કામે લગાડી દીધા, હવે બિલીને કામે લગાડી દીધું. અને એમની પાસેથી પાછી વસ્તુઓ તો લેશે. તો ટોમ એલાઉડ બિલી એમને કે બિલીને એણે દોડવા માટે કામ આપી દીધું. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. બિલીએ ટોમને પતંગ આપ્યો. When Billy was tired, Johnny got his turn for a pair of marbles. હવે જ્યારે બિલી થાકી ગયો હતો ત્યારે જોનીનો વારો આવ્યો. એણે શું આપ્યું? તો એણે શું આપ્યું? તો પેર ઓફ માર્બલ્સ, લખોટીઓ, 2 લખોટીઓ. પેર એટલે 2 લખોટીઓ આપી, 10. આ રીતે every boy paid a price to get a chance to whitewash the fence. આ રીતે એમ કે દરેક જણે કિંમત ચૂકવવી પડી. ઉલટાનું આ વાળનું ધોળવાની તક લેવા માટે દરેક જણે કિંમત ચૂકવવી પડી. પેડ અ પ્રાઇઝ એટલે કિંમત ચૂકવવી અને ગેટ અ ચાન્સ એટલે તક મેળવવા માટે. ધે કેમ ટુ લાફ એટ ટોમ. તેઓ એમ કે ટોમનો મજાક બનાવવા આવ્યા હતા. બટ ટોમ મેડ ધેમ વર્ક. પણ ટોમે તેમને કામે લગાડ્યા. બરાબર? સમજ પડી? મજાક ઉડાવવા કોની આયા? ટોમ. અને પોતે કામે લાગી જવું પડ્યું, ધંધે લાગી ગયા. બાય આફ્ટરનૂન, બપોર થઈ. બપોર સુધીમાં ધ વ્હાઇટ વોઝ ઓવર. આ દોડવાનું કામ પતી ગયું. ધે વ્હાઇટ વોઝ ધ ફેન્સ 3 times. 3 વાર આ વ્હાઇટ વોશ થયો. ટોમ અર્નેડ અ નંબર ઓફ પ્લે થિંગ. એમ કે ટોમને તો શું મળ્યું? તો ટોમને તો એમ કે ઘણી બધી રમવાની વસ્તુઓ એ કમાયો. બરાબર ને? હી ગોટ 12 માર્બલ્સ. તે 12 લખોટીઓ. પછી હવે ટીન સોલ્જર, પતરાનો સૈનિક,
પછી ડોગ કોલર, કૂતરાના ગળાનો પટ્ટો, ધ હેન્ડલ ઓફ અ નાઇફ, આ છરીનો હાથો, એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક, તાળા સિવાયની એક મોટી ચાવી, આટલું એને મળ્યું. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોઝ ઓવર, જ્યારે છેલ્લે એમ કે બધો વ્હાઇટ વોઝ પતી ગયો, બરાબર ને, આ બધું મળ્યું અને આખરે વ્હાઇટ વોઝનું દોડવાનું કામ પૂરું કરીને ટોમ શું કરે છે? White was over. Tom proudly went inside the house. હવે ટોમ એકદમ ગર્વથી ઘરની અંદર ગયો and said, અને કહ્યું, Aunt Polly, may I go out to play now? Aunt Polly, હવે હું રમવા જઈ શકું છું? How much whitewashing you have you done? એમ કે પોલી માસી કહે છે કે એમ કે શું પૂરું કર્યું તે? તારું બધું કામ કેટલું પૂરું કર્યું? All of it, બધું પૂરું કરી દીધું છે એવું કહે છે કે મેં તો બધું મારું કામ પૂરું કરી દીધું છે. I have finished the whitewash, મેં દોડવાનું કામ પૂરું કર્યું છે. What finished? એમ કે શું પૂરું કર્યું? Let me see, મને જોવા દે. Aunt Polly went outside. Aunt Polly બહાર ગયા. She was really surprised. તેઓ ખરેખર અચંબામાં પડી ગયા. The whole fence was nicely whitewashed. આખી દીવાલ વાડ સુંદર રીતે એમ કે ધોળાઈ ગઈ હતી. Come back home early. હવે ના, well Tom, she said. એમણે શું કહ્યું? સરસ ટોમ. Your work is excellent. તારું કામ ઉત્તમ છે. Now you can go and play. તું રમવા જઈ શકે છે હવે. Come back home early. જલ્દીથી ઘરે પાછો આવજે. Aunt Polly took out the best apple from the basket and gave it to Tom. Aunt Pollyએ બાસ્કેટમાંથી, ટોપલીમાંથી સારામાં સારું સફરજન કાઢ્યું અને ટોમને આપ્યું. બરાબર? તો આ આખી સ્ટોરી આપણે આન્ટ પોલી, ટોમ, બેન એન્ડ બિલીનું બધી સ્ટોરી સમજી ગયા. બરાબર? ખબર પડી ગઈ ને? હવે આપણે એની એક્સરસાઇઝ જોઈશું. અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ. હવે જે આમાં જો એક સરખા જ મિનિંગ વાળા બધા વર્ડ લખ્યા છે, એમાંથી એક મિનિંગ એવો હશે કે જે ડિફરન્ટ હશે. હવે અહીંયા અનહેપી, સેડ, અલોન, સોરી. બરાબર? તો અહીંયા જે શબ્દો આપેલા છે જો બધા, બરાબર, અહીંયા એક્ઝામ્પલ તમને આપેલું છે. તો આ એક્ઝામ્પલમાં કયો વર્ડ જુદો છે? તો અનહેપી, સેડ અને અલોન. તો આમાંથી બધા સેમ છે ને સોરી એ અલગ વર્ડ છે, તો સોરીની નીચે અંડરલાઈન કરવાની. બરાબર? હવે ફર્સ્ટ છે પેઇન્ટ, ટચ, કલર અને વ્હાઇટ વોશ. તો આમાંથી પેઇન્ટ કરવું, કલર કરવો અને વ્હાઇટ વોશ કરવું ત્રણે સિમિલર મિનિંગ છે. બરાબર? ટચ એ ડિફરન્ટ મિનિંગ છે એટલે ત્યાં ટચની નીચે અંડરલાઈન કરો. સેકન્ડ, પ્રાઉડ, પર્ટિક્યુલર, કેરફુલ અને એટેન્ટિવ. તો પર્ટિક્યુલર, કેરફુલ એટલે સાવધાન, પર્ટિક્યુલર એટલે સાવધાન, એટેન્ટિવ એટલે બરાબર. તો આ બધા મિનિંગ સેમ છે. તો પ્રાઉડ એ અલગ પડે છે એટલે એની નીચે અંડરલાઈન. હવે આઈડિયા, વિચાર, પ્લાન, વિચાર, થોટ, વિચાર અને બ્રાઇટ એટલે તેજસ્વી. તો આઈડિયા, પ્લાન ને થોટ નો મિનિંગ સેમ છે, બ્રાઇટ એ અલગ છે એટલે નીચે અંડરલાઈન. પ્રોપરલી, પ્રાઉડલી, રાઇટલી, વેલ. તો પ્રોપરલી એટલે યોગ્ય, બરાબર રીતે, રાઇટલી એટલે પણ બરાબર રીતે ને વેલ એટલે પણ બરાબર. તો પ્રાઉડલી એની નીચે અંડરલાઈન. ટોય, બ્રશ, પ્લેઇંગ, માર્બલ. બરાબર? તો અહીંયા બધી રમવાની જ વસ્તુઓ, તો બ્રશ એ ના આવે એટલે બ્રશ નીચે અંડરલાઈન. નોટી, હેપી, ડિલાઇટેડ, પ્લીઝડ. તો હેપી એટલે ખુશ, ડિલાઇટેડ એટલે ખુશ, પ્લીઝડ એટલે પણ ખુશ, એટલે નોટી એટલે તોફાન. તેની નીચે અંડરલાઈન કરો નોટી. હવે fill in the blanks using the forms of the word groups given in the below. બરાબર? હવે અહીંયા તમને વર્ડ આપેલા છે. મેક ફન ઓફ, મજાક ઉડાવી. સ્ટેપ બેક, પાછળ થોડા પગલા પાછળ જવું.
પે અ પ્રાઇસ, કિંમત ચૂકવવી, ગેટ અ ચાન્સ, તક આપવી, ગેટ ધ ટર્ન, વારો આવવો, સેટ ટુ વર્ક, કામ માટે લાગી જવું, કમ ટુ માય માઇન્ડ, મારા મનમાં વિચાર આવ્યો. બરાબર. તો હવે પહેલું જ છે જો, ડોન્ટ મેક અ રસ, એવરીબડી વિલ ખાલી જગ્યા ટુ લુક થ્રુ ધીસ ટેલિસ્કોપ, એમ કે દરેકનો એમ કે વારો આવશે ટેલિસ્કોપથી એમ કે જોવાનો. તો શું આવશે બોલો, તમારે કહેવાનું છે. દરેકનો વારો આવશે તો ગેટ અ ટર્ન, બરાબર, ગેટ ધ ટર્ન લખો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ આન્સર ગેટ ધ ટર્ન, અથવા ગેટ ધ ટર્ન છે ત્યાં 1 નંબર મારી દો. યસ્ટરડે મિની સ્ટેપ્ડ ઓન અ બનાના સ્કીન, બરાબર, સ્ટેપ્ડ ઓન અ બનાના સ્કીન, એ બનાનાની એમ કે જે છાલ હતી એમ કે ત્યાં એનો પગ પડ્યો એન્ડ ફેલ ડાઉન, અને પડી ગઈ. બટ નો બડી ખાલી જગ્યા હર, પરંતુ કોઈ એની મજાક ઉડાવી નહીં, અને અહીંયા મેક ફન ઓફ છે એ મજાક ઉડાવી. બરાબર. તો એ લખવાનું છે, પણ શું ધ્યાન રાખવાનું છે, યસ્ટરડે લખ્યું છે એટલે અહીંયા મેકની જગ્યાએ આપણે શું લખશું, મેડ, MED, મેડ ફન ઓફ. તો શું લખશો, મેડ લખી જ દેજો એટલે ભૂલ ના થાય, MED, મેડ ફન ઓફ. બરાબર. થર્ડ, only 30 people are allowed to see the Qutub Minar at a time. We are 60. So some of us ખાલી જગ્યા on the second day. તો બીજાને એમ કે ચાન્સ મળશે તો ગેટ અ ચાન્સ, તો લખો will get a chance, will get a chance લખ્યું. પછી લખવાનું છે ચોથું વાંચીએ, ધ કિંગ બિલ્ટ અ પેલેસ, 1000 men were ખાલી જગ્યા બાય હિમ. તો એમને એમ કે 1000 લોકો કામ કરે છે એમની નીચે. બરાબર. તો આખો પેલેસ બને છે એમાં કામ કરવા માટે લાગી ગયેલા છે. તો શું લખશો, યસ, સેટ ટુ વર્ક, ત્યાં લખીશું સેટ ટુ વર્ક. when I went to the stage, જ્યારે હું એમ કે સ્ટેજ પર ગયો હતો, I forgot everything, હું બધું ભૂલી ગયો હતો, nothing ખાલી જગ્યા, કશું મારા મગજમાં આવતું નહોતું એમ આપણે કેવું છે. તો come to my mind, તો એના માટે આપણે went છે આગળ, ભૂતકાળ છે, તો come નું શું કરશો, came to my mind લખી દો, CAME, came to my mind. પછી he put his finger in the electric plug, and he was injured badly. હવે આપણે કોઈ પણ ઇલેક્ટ્રિકના પ્લગ પર હાથ અડી જાય તો શું થાય, શોર્ટ લાગે ને, તો ખરાબ રીતે ઘવાયો. એ ખાલી જગ્યા ફોર હિઝ ફૂલિશનેસ, હવે એના માટે એની મૂર્ખાઈ માટે એને શું ચૂકવવું પડ્યું, તો પેડ પ્રાઇસ. શું લખવું પડશે, પેડ પ્રાઇસ. પે અ પ્રાઇસ એની જગ્યાએ પેડ કરો, PAID, પેડ પ્રાઇસ. બરાબર. હવે ચલો, આન્સર ધ ક્વેશ્ચન્સ. Who was Polly? What work did she give to Tom? લખતા જજો હા. Polly was Tom's son. લખો, Polly was Tom's son. She asked, ASKED, Tom to whitewash the fence. He asked Tom નો T capital કરજો, to whitewash the fence. whitewash નું સ્પેલિંગ તો આવડશે ને, WHITE, white, WASH, whitewash the fence. પછી સેકન્ડ, who came first? What was in his hand? તો Ben, 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 B capital, came first. Ben came first. He had a nice red apple in his hand. Aswa, there was a nice red apple in his hand. લખો, there was a nice red apple in his hand. Who whitewashed the fence? લખો, Tom, Ben, Billy and Johnny whitewashed the fence. ફરીથી, Tom, Ben, Billy
and Johnny whitewashed the fence. What did Ben, Billy and Johnny give to Tom? તો લખો Ben gave an apple, પછી અલ્પવિરામ. Billy એમાં B capital કરશો. Gave a kite and Johnny માં J capital. Johnny JOHNNY gave a pair of marbles to Tom. Ben gave an apple, Alpaviram. Billy gave a kite and Johnny gave a pair of marbles to Tom. હવે fifth. Write the sentences which made you laugh. તો એમ કે તમને હસવાની વાત કઈ થઈ આમાં એ તમારે લખવાનું છે. તો Ben set to work in the hot sun. પહેલું આ થયું. Ben set to work in the hot sun. બીજું. Tom sat down happily in the shade of a tree. Tom sat down happily in the shade of a tree and ate an apple. અને ત્રીજું, every boy paid a price to get a chance to whitewash the fence. બરાબર. હવે અહીંયા આ ક્વેશ્ચન્સ અને બધું રેડી કરજો, જે એક્સરસાઇઝ કરાવી એ પણ તૈયાર કરજો. હવે આજે આપણે આટલું કરીએ. ચાલો.